ભાઈ માતાજીનો ગીતો તો બધા લોકો ગાય છે, પણ એ તો કાળજું ફાટી જાય ને એવું ગાવા જો. અશોકભાઈ આ વાત તો સમજાતી નથી તમારી, સુમડ્યું જિંદગી બગાડી મારી. હે દીધો મારા રેડી. ઓ આચવે તારો ઘરવાળો હવે અમારું સુકો, મરજી હતી તારી આલ્યું મજબૂરી નો. ઓ આચવે તારો ધણી હવે અમારું સુકો, મરજી હતી તારી આલ્યું મજબૂરી નો. કાલે તો હવે તારા હરે જવાનું, ઓ તારે તો હવે તારા ધણીનું થવાનું. ઓ કાલે તો હવે તારા હરે જવાનું, તારે તો હવે તારા ધણીનું થવાનું. મારે રડવાનું ને તમારે હસવાનું. આઈ જા ઓ રાણી, મારે રડવાનું ને તમારે હસવાનું. આ પકાભાઈ વાહ મંડોરા સુપરસ્ટાર હો. માહોલ ગરમ. નાચી લો વહી તું. વાહ મારું રોમુસના જોમ્યું. વાહ મારું વિનગર ટાઈગર ટાઈગર. અશોક ભાઈજુ લાવે, કાકો રોજુ લાવે, મારા બીજુ વાજુ લાવે. વાલી મારી વિહદ તમે પારણીઓ ઝૂલો, હે વાલી મારી વિહદ તમે પારણીયા મધુલો, વાલી મારી જોગણી તમે પારણીયા મધુલો. યો હાલુ લુલુ હાલા, હાલુ લુલુ હાલા, હાલુ લુલુ હાલા. બાબા
છોડી એડા મૈયર કેરો તમે સાત રે રાસે રમવા વેલા વેલા આવજો રે અલા રૂડી ને રંગી ધીરે કોનુડા તારી વાસડી રે અમારી રીતે જીવવા દો અમને અમારા હાલ પર છોડી દો અલે હતા મારા દિલમાં તમે ચાહનારા ગયા ક્યાં ત્યારથી થયા રે અંધારા હોતી ના જડી નજરે ના પડી મારા રુદિયાની રોણી ભરે મારા ઘરનો કોણે મારા રુદિયાની રોણી ભરે મારા ઘરનો કોણે એ વેણા રે વીતી ગઈ ના કરવાનું કરી ગઈ વેણા રે વીતી ગઈ ના કરવાનું કરી ગઈ તું ખુશ રે હતી ના ઓ તેરી બળી ગઈ ભાઈ આ તો એક મિનિટ સ્ટોપ આ તો જીને ગા વાગ્યા હોય ને અહીંના એને ખબર પડે ગુરુ છે એ તારા ગોમો આયો તોય મન જોવાના મળીએ એક સફેદ આવજો અને ગોમમાં આવી જાય કદાચ બહુ વર્ષો થઈ ગયો હોય કદાચ એની યાદ આવી જાય એ ટાણે અશોકભાઈ જૂનો પ્રેમ દેખાતો હોય કદાચ કોણ કોણ આવી ગયો હોય પછી ના પાડી દીધું હોય એ દિલ અમારા તૂટેલા અલ્યા 24 કલાક પીધેલા હાચું ને એ પ્રેમ એવો કર્યો દગા મન મળ્યા લવ એવો કર્યો દગા મન મળ્યા એ દિલ અમારા તૂટેલા કોકના માટે પીધેલા એ દિલ અમારા તૂટેલા 24 કલાક પીધેલા વારી દા આઈ જા સ્કોર્પિયો સકે થાર સકે ફોર્ચ્યુનર બધી જ છે સ્કોર્પિયો કી ચાવી લાઈના મારા પીવા જાઉં રે એ કટે જાણું રે મારા કટે જાણું અલ્યા કટે જાણું રે મારા કટે જાણું લાય ગાડી કી ચાવી મલવા જાઉં રે સ્કોર્પિયો કી ચાવી મારા પીવા જાઉં
જોમ્યું આ રાણી મળી ગયો ये गोरी तारी ऊंची रे मेडिना ऊंचा मोर गोरी तारी ऊंची रे मेडिना ऊंचा मोर नारे नारे नहीं रे आऊं नारे नारे नहीं रे आऊं नारे नारे ना आऊं गोरी तारे तो આમ તો જો હારું પાત્ર મળી જાય તો ઉપરથી વખોણ કરે કે તારા તોલે તો કોઈ ના આવે અને જો કદાચ ના મળે ને તો છેલ્લા પછી રોમાપીન ને યાદ કરે એ રાતો અંધારી સતી રે વાયક આયા અલ્યા રાતો અંધારી સતી ને વાયક આયો આ પાજી બલ્લે બલ્લે વાય એક્સ સ્ટુડિયો વાહ મારું ભવાની માહોલ ગરમ હો વિનગર એ રણોજા હે રણોજા એ રણોજા સે દરબાર જો તો મારો મારવાડનો મોભી સરકાર से दरबार जो तुम्हारे ये रोमा घनी सरकार ये जो तुम्हारा ये रोमदेव पीरनी सरकार पिकअप होता है આખા વૈશાખમાં સોંગ ચાલ્યું તમારા બધાના પ્રેમથી એ ફરરરા એ ફરરરા અલ્યા ફરરરા એ ફરરરા એ ફરરરા ફરકે રે એ રાણી તારો પાણીયારો ગાંગરો He's like અલ્યા ઈરલે મડેલો રે એ સીનું તારો પાણીયારો ગાંગરો ભાઈ આ બે ભાઈઓ માટે ગાવું છે કે હું તો રોકાવાનો છું એવું છે ગણતરી એટલે હું તો ફરીથી કાલ સવારે ગયે તો મારે તો વધુ નહીં ઘરનું જ છે કે
ચિંતા ના કરશો કલાકારો બાપા. ભાઈ અમારા ભાઈબંધ એવી છે ને કે ખરેખર તમે નહીં મોનો, ખોટું નહીં બોલતો અમને માનીશો. અગર બસ બાઇક ઉપર બી આવીને આવ્યો છું. હા સાચી વાત છે. મારી ગાડી એ શીખો. આપણે ગાડી ચો પડી છે ભાઈ, શીખ વિનગર બજારમાં પડી રહી છે. પણ ભાઈના કેમ્પમાં જવું તું હેડથી પકડી હતી પેલા તો. અમારા બધા ભાઈઓ કે મોઢા રૂમાલ બધે અમુક કશો હતો નહીં, આ બધું પબ્લિક હેડી જાય ને આપણે શું લઈ. પણ પછી વચ્ચે એમના બે મોણસ આવી ગયા બાઇક લઈને બેસી ગયા. ખાસ અમારા ભાઈનો પ્રેમ એવો છે. એ તું તો વાતો કરે ખાલી તારી દેવડ નથી. આવી જુવા તું તો વાતો કરે ખાલી તારી દેવડ નથી. વાતો કરે ખાલી તારી દેવડ નથી. અમારા જેવું થાય તો કરો, બાકી જોયા કરો. તારી મુડાઈ પર કહેવાની જીગર નથી. મુડાઈ પર કહેવાની જીગર નથી. અમારા જેવું થાય તો કરો, બાકી જોયા કરો. અમારા જેવું થાય તો કરો, બાકી જોયા કરો. આ ટ્રેન્ડિંગ છે. Once more. નહીં મેલું, નહીં મેલું. જોમ્યું એ મારો નતો પીવો પરણે પાયો રે, અધરો દારૂડો મેં કાસ. મના પેલે પિયાલે તોડો ચડીયો, મના પેલે પિયાલે તોડો ચડીયો. મારા લઠામાં મનના તારા યસુ પિયા રે, અધરો દારૂડો મેં કાસ. એ મારા નતો પીવો પરણે પાયો રે, અધરો દારૂડો, અધરો દારૂડો, અધરો દારૂડો મેં કાસ. કેટલું પીધું સાચું બોલજો, કેટલું પીધું? થઈ ગયું. પછી ઘેર જવાબ હાલશો, અહીંથી ન્યા કરશો ઘેર. તમારા ઘેરથી એવો પૂછશે, ઘેરથી પૂછીએ તો કહી દઈશ આજે ને કાલે. હા પણ એમ નહીં, આજે ને કાલે કદાચ મોઢું મોઢું ઊંઘ્યું. એને હું એમ કહીશ કે આજે મેં પીધેલો છે એટલે આજે ના મારીશ, કાલે મારજે એમ. આ લોકો અવરું સમજે. ભાઈ આપણી ગુજરાતી ભાષા જેવી છે, કહીએ કોઈ સમજે કોઈ. બકા ભાઈ સાચું, સાચી વાત છે કે પીધેલા બૈરું મને મારે તો નશા મને ખબર ના પડે કે કેટલો માર્યો, એટલે એને કે આજે ના મારે કાલે મારજે. પણ બીજા દાર કદાચ તમે સોગન બોગન ખાઈ લો, તારી સોગન આજ પછી નહીં પીવું તો, અને બીજા દારે પાછા ડેચી નહીં જાઓ તો શું કરવાનું? આ તો ભાઈ વિસનગર છે, અહીં તો બધું મળે. અહીં તો ઘેર ગંગા હોય, સસાઈના મતલે હોય જાય. પણ હું તો ભાઈ આ તો મજાક કરી છે. હું તો ભાઈ ભગત માણસ છું, આવું ખાતો પીતો નહીં.
જે એવું કહેતા હોય ને કે ભાઈ ભગત છું સમજી જવાનું. આમનું કેવું છે જે ભગત છે પાછલા બાયણે એમ એવું ના હોય. હું સાચો ભગત છું. અશોકભાઈ પૂછો ને ભાઈ આ મન બધાને ઉપર જેટલા છે સ્ટેજ ઉપર સાચે સાચું કોમેન્ટ કરવાની બધાને એવું જ લાગતું હોય કે આ બધા ભગત છે. હા જોકે હું તો માં જોગણી માતાનો પરમ સેવક છું. હા ઉપર વાળો કુદરત જોઈ રહ્યો છે. હા કર્યું તો હું કર્યું ભાઈ. હા બ્રો પોતાની વારી આવી તને જોગણી માનો સેવક છે એવું નહીં હું કબૂલ કરું છું. એમને તમે જોગણી માના સેવક તો અમે શું પાકિસ્તાન ના છીએ? અમે જોગણી માના સેવક જ છીએ પણ હવાર હાથ દીવો અગરબત્તી કરી લઈ પછી પછી જીને જે જોતું એ જોઈએ. ટૂંકમાં શોર્ટમાં એટલું કહેવા જઈએ કે હોજ પડે ને હોબળે. હોભરે હા આ તો મજાક કરી છે. વ્યસન કરવું નહીં. મજાક હોતી બરાબર છે. હા ભાઈ હું આ ફિલ્ડમાં આવ્યો ને પેલા હતું જે હતું એ બધું પણ પછી વિચાર આવી ગયો ખારું નોમ આટલું થયું છે પબ્લિકનો આટલો બધો પ્રેમ છે ચાહકોનો માતાજીની આટલી કૃપા છે એટલે પછી સ્ટોકમાં મજા છે બધામાં. પણ હવે સાચું બંધ કર્યું પછી મજા આવશે. હા મજા બધું કામ પણ હા ભાઈ એક વાત વાપરી લેજો આ જે હું લાઈન ગઉં છું ને સુખી થવા માટે જિંદગીનું રહસ્ય ભાઈ આપણે લઠાવવા માટે હો. હા એ પ્રેમ કરવો તો આપરા બૈરા ન કરવો બીજી કોઈ છોકરીનો પ્રેમ ના કરવો. પ્રેમ કરવો તો આપરા બૈરા ન કરવો બીજી કોઈ છોકરીનો પ્રેમ ના કરવો. અને બીજો ચોક લપટો નો તો પકા ભાઈ પૂછી લેવાનું છે એવી હાલત થાય. સુરેશભાઈની વાત સાચી છે. પત્નીનો સાચો પ્રેમ કરાય પણ એક ભાઈને મેં પૂછ્યું કે તું ભાઈ પત્ની પ્રેમ ઓછો કરે છે અને તારે બહાર કેમ પ્રેમ કરે છે? ત્યાં કે માર બૈરું છે ને રામાપીના નોરતા રહે, દશામાના દોરા રહે, પછી મોટી નવરાત્રીમાં 9 દાડા ઉપવાસ કરે, પછી કે 16 સોમવાર આયા, વ્રત સાવત્રીનું વ્રત આવ્યું, નરો ઉપવાસ જ કરે છે. આજે મારે ઉપવાસ, આજે મારે એટલે ઉપવાસ. પેલા ભાઈ નો ઉપવાસ થઈ જતો હશે ને? પેલો કે હું તો ગોડો થઈ ગયો, મેં તો લગ્ન કર્યા છે કે હું તો જુનાગઢ જતો રહ્યો છું. એટલે મેં નક્કી કર્યું બૈરાન કે તું ઉપવાસ કર, બરાબર બૈરાન કે તું ઉપવાસ કર, કશો વાંધો નહીં, હું જુનાગઢ જતો રહું. થાય ભાઈ એવું પણ જિંદગી છે ભાઈ. પણ તોય બૈરાના પ્રેમ કરું કે પતિ પત્ની એ શિવ પાર્વતીનું સ્વરૂપ છે. મને જો ભાઈ એક શોર્ટમાં જોરદાર ઉદાહરણ આલું. સાચું હોય ને તો સાચું કહેવાનું, ખોટું હોય તો ખોટું કહેવાનું. એક શિયાળ હતું, દ્રાક્ષ ખાવા માટે એટલા બધા કૂદકા માર્યા બરાબર ના, પછી છેલ્લે ના મળીને એટલો કે આ તો ખાટી છે એવી વાત પકા ભાઈએ કરી. એટલે ના મળે એટલે આવું થાય. પણ એવું નહીં, મારી હાઈટ નાની છે. તમે તો તમારા ભાભીને ઓળખો છો. મારી હાઈટ નાની 1.5 ફૂટ અને બૈરું 6 ફૂટ છે. મારું વજન 40 કિલો છે, એનું વજન 150 કિલો છે. હવે મારી હિંમત થાય? હા, મારે આંખ ઊંચી ના કરાય કોઈ બહાર નીકળ્યો હોય તો ના હોય ના કરે. શનિ દેવનો તો 2.5 કિલોનો હાથ છે, આનો 25 કિલોનો છે. એક જ બૈડામ પડે લોહીનો કોગરો બહાર આવી જાય. એટલે બધા પ્રતિવત્તા હોય, હું પત્નીવત્તા છું. તેમાં તો એટલા બોડીગાર્ડ રાખે છો પાછા, પબ્લિક ની બીક માટે નહીં, ઘરનોની બીક માટે નહીં. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલે છે, અમારા ગામ વાળા ગણપતિની મૂર્તિ લાવતા જ નહીં, મારા બૈરાને બેહાડે છે. 150 કિલો ગણપતિ જેવા જ લાગે. પણ અત્યારે અવનવાર દવાઓ મળે છે યાર વજન ઉતારવાની, અને તમે થોડું ટેન્શન આપી દો આપોઆપ વજન ઉતરી જશે. એવું વાત કરો. શું ટેન્શન આપવું પડ્યો? એ બધાના 6x6 ની સેટી હોય, પલંગ હોય, એના માપનું છે. સેટી પલંગ જ નહીં, પથારી હોઈ રહેશે પથારી. ભાઈ કાલે પકાભાઈ બૈરાનો ભાવ બર્થડે છે નહીં? હા, તો એક કામ કરો, ભર્યો વબરો એકાદું વિડીયો આપણે બનાવી દઈએ તો ઘેર જાય ખુશ થાય તો કોઈ ખારું ખારું ખવડાવે. 12 વાગી જશે, મારા બૈરાનો બર્થડે ચાલુ થઈ ગયો છે. સુરેશભાઈ કોઈ દી મારા બર્થડે વિશ કરવા માટે મારા વાઈફ કોઈની મેં કોઈને કીધું હોય, પણ હવે આજ ઉપડી છે ને તો બૈરાનો સરપ્રાઈઝ આલું. તમારે તો સારું એક બનાવવું પડે, મારે તો 2 અલગ અલગ બનાવવું પડે છે. આમના જો આખી દુનિયા જોને છે આપણું. પોતે એવું કહેશે કે એક બૈરાને પ્રેમ કરું, પોતે 2 બૈરા રાખે છે.
તમારે તો ડોક્ટરની દવા જેવું ને. મારે તો પહેલાથી જેવું હતું યાર. આ તો હવે જાહેર થયું. અમરભાઈ જે મારા કરીબી હતા ને, આ વિજુભા છે, અમરભાઈ છે, એ બધાને તો જો કે ખબર જ હતી, પણ આ તો જાહેર કરવાનું જ હતું, થઈ ગયું. અને આપણે જો હંતારી કહીએ છીએ. આ તો હસી મજાકમાં આવ્યા છીએ. હું એમના ઘરે પહેલી વાર ગયો ને તે મને બાજુ કોક ભાઈ કે આ સુરેશભાઈ ઘેરથી કીધું હા ભાભી જય માતાજી. પછી 2 મહિના પછી રામાપીરનો પ્રોગ્રામ હતો એમના ઘેર, તારે જ જો તને બીજા ભાઈ કે આ સુરેશભાઈ ઘેરથી, તો હું ચમક્યો હાય હાય. 2 મહિના પહેલા બીજા બતા ના બીજા બતા, એટલે મેં કીધું દૂરથી કર્યા જય શ્રી કૃષ્ણ. પછી ખબર પડી કે 2 ઓરિજિનલ છે. પણ સુરેશભાઈ વાત સાચી છે, એક મોબાઈલમાં 2 સિમ અને 2 બૈરા રાખવા, એક અંગત વેટિંગમાં નંબર હતા, ચાવો દખો થાય. થાય. પણ હવે પેલી ભૂલી ના જતા હેડો ભાઈ 6 સફેદ આવજો. નોમ તો કયો પણ તમાર ઘેરથી નું. જો નામનું કીધું એટલે મારું નામ પ્રકાશ, પણ જીવનમાં અંધારું. એનું નામ ખુશી અને બીજું નામ છે ખુશ્બુ, પણ ગંધાતી. એટલે આ શૂટિંગ થઈ ગયું. આ લાઈવમાં બંધ કરી દો, આના બતાવતા આટલો ટુકડો કાપી નાખો. એટલે મારું નામ પ્રકાશ, પણ જીવનમાં અંધારું, અને મારી વાઈફનું નામ ખુશ્બુ, પણ હારી ગંધાતી. ભાઈ અમારા પક્કાભાઈની વાઈફ ખુશી ભાભી એટલે કે ખુશ્બુ ભાભી માટે ગાવું હોય ખાલી વાઈબ્રો આલજો. બાર બાર દિન ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी आरज़ू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर खुशी भाभी, हैप्पी बर्थडे टू यू, विश यू हैप्पी बर्थडे, मैंने रिटर्न ऑफ द डे, तुम जियो हजारों साल. તમે તો કહી દો. હવે આપણે બધા કહીએ બોલો હેપી બર્થડે ટુ યુ. શું પૂરી કરીએ આપજો. એ પ્રેમ મો તારા પડ્યો, મન દગો ચમ કર્યો, એ મારો પ્રેમ પૈસો મો વેચાઈ જો, મારો પ્રેમ મોહણે જતો રહ્યો. જંગલ નો રાજા કહેવાય, મારા અમરસિંહ નું નામ ના લેવાય. વિહનગર વાળા વાઘ કહેવાય, અલ્યા ઠાકોરો ના ઓમે ના પડાય. મારો અશોક ટાઈગર રંગ અમારા આશા પડે નહીં, રંગ અમારા આશા પડે નહીં, વિહનગર વાળા પાસા પડે નહીં. એ રંગ અમારા આશા પડે નહીં, રંગ અમારા આશા પડે નહીં, અમરસિંહ ચોય પાસા પડે નહીં નહીં. એ મારા બીજું બાજુ પાસા પડે નહીં. વાજી તું
જોગણી માના મંડળે ઝાલરિયું વાગે એ મારી અંબે માના મંડળે ઝાલરિયું વાગે ખાલી રમતા રમતા ભજન બનાવ્યું તું રોમાપીરનું પણ મને એવું લાગે છે કે સંજુ ચાલી ગયું ગીત કેમ કે અમાર સાઈડ તો બહુ ચાલ્યું ભજન અમારા અંકિતભાઈની ફરમાઈશ છે એ સરી ભલા રોમનો મનીરે એ ભાઈ ભલા વીર ઘેર પૂર્યા પોચમિયા પાર ભાઈ ભલા વીર ઘેર પૂર્યા પોચમિયા પાર પાટો ના ધણી પાટે પધારજો થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાયો હજુ તો કદાચ કાલ સવારે પાછો આવે હું લાલભા એ સર ભાઈ મને એમાં પેલા જેજીને પૂછ્યા આવજો પેલી વખત મને 5 મિનિટ વાત કરવા દીધી હતી તે થાય એવું એ રણુજા વાળો મારો કલેજાની ગોળ ઇંદવો પીર મારા કાળજાની ગોળ લીલી દજાયું માથે બોલે જીણા મોર બોલે જીણા મોર કલાકારો વધારે છે અને ખરેખર આટલો બધો લોબો રાઉન્ડ મારા ના ખેંચાય પણ ભાઈ મેલવા મોકલજો અલ્યા એક દિલમો બેજાનું એ કુના કાઢું કુના રાખું ભાઈ માર તો જે ટાઈમે જેવું થાય ને અને ગીતો મેં જાતે લખેલો છે એટલે હું એવો જ ગીતો છોડી મૂકું છું અહીં તું મને ચોલાયો મારે તે દાડાનો ડખો છે ડખો પડ્યો તો એટલે ડખાવાળું કરી નાખ્યું અને હારું ચાલીતા ને એ તારી બંગડી ઉપર ગુગરી મેલાઈ દઉં એ મારી સીનું ફેશન વાળી થેન્ક યુ અને બાપા